ગ્રાહ એટલે કાળ. લીલા જો ભગવાનની કેવી અદ્ભુત છે. ભગવાનને બોલાવ્યા છે કોણે? સ્તુતિ કોણે કરી? તો કહે ગજેન્દ્રએ. સ્તુતિ ગજેન્દ્ર કરે છે અને પેલી મુક્તિ ગ્રાહને આપી છે ભગવાન. આ ભગવાનની લીલા છે. કાળના મુખમાંથી ગજરાજ મુક્ત થયો અને મુક્ત થયેલો ગજરાજ શ્રી હરિના ચરણોમાં દંડવત કરવા માટે પોતાના દેહને ઝુકાવ્યો. ઊભો ન થઈ શક્યો. પોતાના પ્રાણ પ્રભુ ચરણની અંદર સમર્પિત કરી દીધા છે. આજ એક સાથે બે જીવની મુક્તિ મળી છે. થોડીક સાર્પને સાપોજી કેમ થાય છે? પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને વિનંતી કરે છે, ગુરુદેવ, આ ગ્રજ અને ગ્રહ પોતાના પૂર્વ જન્મોમાં કોણ હતા મને જરા કહો ને. ગજ અને ગ્રહની પૂર્વ જન્મની કથા સુખદેવજી મહારાજ કહે છે કે હાથી પોતાના પૂર્વ જન્મમાં પાંડે દેશનો રાજા જેનું નામ છે ઇન્દ્રદ્યુમન, સરોવરના કિનારે સ્નાન કરી અને ધ્યાનમાં બેઠો છે. એ સમયે દુર્વાસા મહારાજ ત્યાં આવે છે. રાજા તો ધ્યાનમાં છે, આંખો બંધ છે, કોણ આવ્યું કોણ જતું રહ્યું એને ખ્યાલ નથી. પણ દુર્વાસા મહારાજને આવેશ આવ્યો કે હું આયા આવ્યો તો આ રાજાએ ઊભો થઈને મને આવકાર ના આપ્યો. અને દુર્વાસાએ શ્રાપ આપ્યો કે હે રાજા, તને સત્તાનો અહંકાર છે, પણ હું તને શ્રાપ આપું છું કે તું હાથીની જેમ બેઠો છે, માટે તું હાથી બની જા. શ્રાપ થયો ને સમાધિ ખુલી છે. જોવે છે દુર્વાસા બાપજી ઊભા છે. ઊભા થઈને પગ પકડી લીધા. બાપજી ક્ષમા કરો, આપ આવ્યા મને ખ્યાલ નથી, મારાથી અવિવેક થયો, મને ક્ષમા કરો. હવે મારી મુક્તિ ક્યારે શ્રાપમાંથી એ બતાવો ને. કહે રાજા, તારે હાથી તો બનવું જ પડશે. સ્ત્રીકૂટ પર્વતની તળેટીમાં જે જંગલ છે ત્યાં તારો જન્મ થશે અને સરોવરના કિનારે જલ વિહાર કરવા જાય ત્યારે કોઈ મગરમચ્છ તારો પગ પકડશે. અંત સમયે ભગવાનની સ્તુતિ તને યાદ આવશે અને ભગવાન તને છોડાવવા માટે આવશે. મુક્તિ તારી થશે. પેલો મગરમચ્છ એના આગલા જન્મમાં હુહુ નામનો ગંધર્વ છે. પોતાના પરિવારને લઈ અને સરોવરના કિનારે જલ વિહાર કરવા માટે આવ્યો છે. ગંધર્વ પાણીમાં ડૂબો અને આંખ ખોલે જ્યાં જોવે ત્યાં દેવલ ઋષિ પાણીમાં ડૂબી સમાધિમાં બેઠા છે. આ ગંધર્વને એમ થયું કે આ મહારાજ પાણીમાં શું કરે છે ડૂબીને, પરીક્ષા તો કરો. દેવલ ઋષિના પગ પકડી ઊંડા પાણીમાં ખેંચવા લાગ્યો. ઋષિની સમાધિ ખુલી ગઈ. જ્યાં જોવે ત્યાં તો ગંધર્વ. શ્રાપ આપ્યો કે હે ગંધર્વ, ભગવાને તને ગંધર્વ પદ આપ્યું ને એનો તને મદ છે, તું મારી સમાધિ ખોલાવે છે, હું તને શ્રાપ આપું છું, તું મગરમચ્છ બન. કહે મારી મુક્તિ ક્યારે? તો મુક્તિનો ઉપાય બતાવ્યો કે સ્ત્રીકૂટ પર્વતની તળેટીમાં આવેલા સરોવરમાં તારો જન્મ થશે. તું કોઈ હાથીનો પગ પકડીશ, હાથી ભગવાનને પુકારશે અને ભગવાન આવશે ને તારી મુક્તિ થશે. આજ બંને જીવોની ભગવાને મુક્તિ કરાવી છે. તો અહીંયા ગજેન્દ્ર મોક્ષની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સંભળાવે છે. ઓમ નમો ભગવતે તસ્મે યત એતચ્ચિદાત્મકં પુરુષાય આદિ બીજાય પરેશાયાભિધીમહિ.
આજ ભગવાને બંને જીવોને મુક્તિ અપાવી અને બંને જીવ ભગવાનના પાર્ષદો બન્યા છે. પંચમો રૈવતો નામ મનુસ્તસ્માસ સોદર બલે ધન્યાત્યસ્તસ્ય સુતા અર્જુન પૂર્વકા. પંચમો રૈવતો નામ. ચોથા મન્વંતરમાં ગજેન્દ્ર મોક્ષની કથા બતાવી અને હવે સુખદેવજી મહારાજ પાંચમા મન્વંતરની કથા સંભળાવે. પંચમો રૈવતો નામ મનોસ્તસ્માસ સોદર. બહુ સરસ કથા છે. એક વખત ઇન્દ્ર મહારાજ ઐરાવત હાથી ઉપર બેસી વિહાર કરવા માટે નીકળ્યા છે. દુર્વાસા મહારાજ પૂજાનો થાળ લઈ અને દેવ મંદિરમાં પૂજન માટે જઈ રહ્યા છે. દુર્વાસા મહારાજે જોયું કે ઇન્દ્ર આવે છે. દેવેન્દ્ર, દેવોનો ઇન્દ્ર છે, તો મારે એનું સ્વાગત કરવું જોઈએ. ભગવાનને ચડાવવા માટેની પુષ્પની માળા હતી એ ઇન્દ્રના ગળામાં પહેરાઈ છે. ઇન્દ્ર મહારાજે પોતાના કંઠમાંથી એ માળા કાઢી ઐરાવત હાથીના મસ્તક ઉપર પધરાવી. ઐરાવતે ત્યાંથી એ માળાને ઉઠાવી પોતાના પગ નીચે કચરી નાખી. દુર્વાસા મહારાજે જોયું. ઇન્દ્રને કહે, દેવરાજ, ભગવાનને ધરાવવાની ફૂલની માળા મેં તને ધરાવી, તને પહેરાવી, અને મારી માળાની તને કોઈ કિંમત નહીં. હાથીના પગ નીચે માળા કચરાવી નાખી. તને લક્ષ્મી મળી છે ને એનો તને અહંકાર છે, પણ હે ઇન્દ્ર, હું તને શ્રાપ આપું છું, તારા સ્વર્ગમાંથી લક્ષ્મીજી જતા રહે. દુર્વાસા મહારાજનો શ્રાપ. શ્રાપ થતાની સાથે સ્વર્ગમાંથી લક્ષ્મીજીએ વિદાય લીધી છે. દેવો લક્ષ્મીહીન બન્યા છે. અબજોપતિ માણસ એક જ રાતમાં રોડપતિ બની જાય. માણસની જે હાલત થાય એ હાલત ઇન્દ્રાદિક દેવોની થઈ છે. લક્ષ્મીજી સ્વર્ગમાંથી જતા રહ્યા અને સાથે સાથે જે કાંઈ તેજ હતું એ સ્વર્ગમાંથી જતું રહ્યું છે. ઇન્દ્ર મહારાજ ભગવાન નારાયણના શરણે આવ્યા છે. હે હરિ, અમારા સ્વર્ગમાંથી લક્ષ્મીજી જતા રહ્યા છે, એ લક્ષ્મીજીને પાછા મેળવવા માટે અમારે શું કરવું? ભગવાને કીધું કે ભાઈ અત્યારે લક્ષ્મીજી એના પિયરમાં છે. લક્ષ્મીજીનું પિયર કયું હોય તો તમને ખ્યાલ છે ને? લક્ષ્મીજી એ સમુદ્ર તનયા છે, સમુદ્રના પુત્રી છે. તો અત્યારે લક્ષ્મીજી સમુદ્રમાં છે અને તો તમે ક્ષીરસાગરનું જો મંથન કરો તો લક્ષ્મી તમને પ્રાપ્ત થાય. મંદરાચળ પર્વતનો રવૈયો બનાવો, વાસુકી નાગની દોરી બનાવો અને ક્ષીરસાગરને વલોવો, તમને લક્ષ્મી પ્રાપ્ત થશે. ભલે પ્રભુ, બહુ સારું. ઠીક રહ્યો, હવે હું જાઉં. ભગવાન કહે, ઇન્દ્ર પૂરી વાત સાંભળ. સમુદ્ર મંથન એકલા દેવોથી નહીં થાય, એમાં તમારે દાનવોની સાથે મિત્રતા કરવી પડશે, એનો સહકાર લેવો પડશે. ઇન્દ્ર મહારાજ કે ભગવાન એ સિવાયની બીજી કંઈક વાત કરો ને. દેવ અને દાનવોને તો ઘણા સમયથી આ યુદ્ધ ચાલ્યું આવે છે.
એની સાથે મિત્રતા કરવાની. કહે હા, એ સિવાય કાર્ય શક્ય નથી, મિત્રતા કરવી પડશે. બલિરાજાને તું સમજાવ. અને બલિરાજા હા પડે તો દેવ અને દાનવો સાથે મળીને સમુદ્ર મંથન કરો. કહે પ્રભુ ઠીક છે, હવે હું જાઉં. ભગવાને વળી હાથ ઝાલી નીચે બેસાડ્યો. બેસ ઇન્દ્ર, પૂરી વાત સાંભળ. વાસુકી નાગને નિમંત્રણ આપવાનું છે. વાસુકી ના પાડશે, કારણ કે નેત્રો થવા મજા નથી ને, શરીરના મકોડા ખુલી જાય. વાસુકી ના પાડશે, પણ એને પ્રલોભન આપજો કે સમુદ્ર મંથન કરતા જે અમૃત નીકળશે, અમૃત પાન અમે તમને કરાવીશું. સારું. દાનવોને તમે કહેશો, દાનવો પણ ના પાડશે. દાનવોને પણ સમુદ્ર મંથનમાં નીકળેલા અમૃતનો અર્ધ ભાગ આપવાની વાત કરજો, તો જ બલિરાજા હા પાડશે. કહે સારું પ્રભુ, હવે હું જાઉં. ભગવાને કીધું ઇન્દ્ર, આટલી બધી ઉતાવળ તારે? દેશ પૂરી વાત સમજ. ભૂલે ચૂકે વાસુકી નાગના મુખ તરફ ન રહેતા, કારણ કે અતિશય મંથન થશે ત્યારે વાસુકી એના મુખમાંથી ઝેર ઓગશે. એનાથી બચવા માટે દેવોએ પ્રથમથી જ વાસુકીના પૂંછડા તરફ રહેવાનું છે. હવે જાઓ. હા હવે જાઓ. આ જો ઘણા છે ને ઇન્દ્ર જેવા અધીરા હોય. ઇન્દ્ર એટલે સ્વાર્થ વૃત્તિ, જેનામાં ધીરજ નથી એ જીવનું નામ છે ઇન્દ્ર. અધીરા પણ ઘણા વાત પૂરી સાંભળે ન સાંભળે પછી હેરાન થતા હોય. ધ્યાન દઈને પૂરેપૂરી વાત સાંભળી લેવી જોઈએ. હવે તો સારું છે, આ બુફે થઈ ગયું એટલે કઈ ચિંતા વહી ગઈ. નહીતર પેલા તો પંગત પાડીને જમવા બેસાડતા. બધાની થાળીમાં બધી વસ્તુ પીરસાઈ જાય અને પછી હરિહરની હાકલ પડે પછી એકી સાથે જમવાનું ચાલુ થતું. પણ પંગતમાં ઘણા ઇન્દ્ર જેવા બેઠા હોય. બોલો આમ ભજીયા મૂકીને જાય ને ત્રીજી થાળીએ ત્યાં 2-3 ભજીયા ખાઈ ગયું હોય. હરિહરની હાકલની રાહ ન જોઈ. આ ઇન્દ્ર બેઠો બેઠો ચટણી ચાટી જાય, પાપડનો ભૂકો કર્યા કરે બેઠો બેઠો. આ ઇન્દ્ર જેનામાં ધીરજ નથી તે ઇન્દ્ર. ઇન્દ્ર મહારાજ પાતાળમાં આવે છે. સુતલ નામનું પાતાળ કે જેનું રાજ્ય બલિરાજા પાસે છે ત્યાં આવે. દરવાજેથી નમસ્કાર કરતો કરતો આવે છે. મોટા ભાઈ પ્રણામ, મોટા ભાઈ પ્રણામ. બલિરાજાએ જોયું કોણ આવે છે. લે આ તો ઇન્દ્ર. માળો જ્યાં મળે એની આ ઝઘડતો હોય, બાતતો હોય, આંખું કાઢતો હોય, અને આજ પહેલી વાર પ્રણામ કરતો કરતો આવે છે. વળે થોડો નજીક આવ્યો ઇન્દ્ર. મોટા ભાઈ પ્રણામ, વંદન. બલિ રાજા એના સામે ન જોયું, કારણ કે બલિ બહુ સારી રીતે ઇન્દ્રને ઓળખે છે. નમન નમન में फेर है बहुत नमे नादान, दगल बाज दुगा नमे चित्ता चोर कमा. ભગવાનનો ભક્ત નમે એના નમનમાં દીનતા હોય, એના નમસ્કારમાં પ્રેમ હોય. અને સ્વાર્થી માણસ, ઢોંગી માણસ નમે એનામાં કાંઈક મેળવવાની આશા હોય, સ્વાર્થ હોય. ચિત્તા ચોર કમા. ચિત્તો પ્રાણી છે ને એ શિકાર કરવાનો હોય, શિકાર નજરમાં આવે એટલે ભૂમિ ઉપર એવો લપાઈ જાય, જમીન જેવો જમીન થઈ જાય, કોઈને ખ્યાલે ના આવે, નમે ઝૂકે. એ ચિત્તો નમો છે
તો સામે બીજાનો પ્રાણ હરવાનો છે માટે નિયમો છે. કમાન એટલે ધનુષ્ય. ધનુષ્ય ઉપર તીર ચડાવો અને આ દોરીને ખેંચો. ધનુષ્યના બંને છેડા ઝૂકે નમે, પણ એ નમા એનો અર્થ એ છે કે સામે બીજાનો પ્રાણ હરવાના છે માટે નિયમા છે. ચિત્તા ચોર કમાન. નમસ્કાર કરતા કરતા ઇન્દ્ર મહારાજ બલિરાજાના દરબારમાં આવ્યા. સિંહાસન ઉપર બલિ બેઠા છે, સામેના આસન ખુરશીઓ ખાલી છે. બલિરાજા ત્યાં આવીને બેસી ગયો. ઇન્દ્ર મહારાજ ત્યાં આવીને બેસી ગયા. બલિએ સ્વાગત નહીં કરવું, આવકારે ન આપ્યું. મોટા ભાઈ, દેવ અને દાનવોને વર્ષોથી આ ક્લેશ હેલા આવે, યુદ્ધો થતા રહે છે. સમાજ આપણે ટીકા કરે કે દેવ અને દાનવો જ્યારે જ્યારે મળ્યા છે ત્યારે યુદ્ધ જ થયા છે. તો હવે આજથી યુદ્ધ બંધ, આજથી ઝઘડા બંધ. દેવ અને દાનવો મિત્ર બની જાય. આજથી હું તમારી સામે મિત્રતાનો હાથ ફેલાવું છું. એક જ પિતાના બે પુત્ર છે, એવો દેવ અને દાનવો. સગા માસીએ ભાઈ છે, પણ શું ખબર હવે બંને વચ્ચે ઝઘડા ચાલ્યા જ આવે છે. કશ્યપ મહારાજના બે પત્ની, એકનું નામ દિતિ, બીજાનું નામ અદિતિ. દિતિથી જે પ્રગટ થયા એ બધા દાનવો અને અદિતિથી જે પ્રગટ થયા એ બધા દેવો. એક જ પિતાના બંને પુત્ર, એટલે આમ ગણો એટલે સગા ભાઈઓ, આમ જુઓ તો માસિયા ભાઈઓ. પણ શું ખબર સંપત્તિ માટે થઈને સતત ક્લેશ ચાલ્યા આવે છે. બલિએ ના પાડી, ઇન્દ્ર તારી સાથે મિત્રતા નહીં, કારણ કે તું સ્વાર્થી છે. હું તને સારી રીતે ઓળખું છું. મોટા ભાઈ, મને નારાજ ન કરો. કેટલી આશા અને અરમાન લઈને તમારી પાસે આવ્યો તો મને નારાજ ન કરો. બલિએ કહ્યું છે કામ હોય એ કહે દેવ અને દાનવોએ સાથે મળીને સમુદ્ર મંથન કરવાનું છે, માટે તમારો સહકાર લેવા માટે આવ્યો છું. કેમ? મોટા ભાઈ, તમને કદાચ નહીં ખ્યાલ હોય, મને દુર્વાસાનો શ્રાપ થયો છે અને લક્ષ્મીજી છે એ સ્વર્ગમાંથી જતા રહ્યા છે. તો ભગવાને ઉપાય બતાવ્યો કે ક્ષીરસાગરનું મંથન કરો તો લક્ષ્મીજી પ્રાપ્ત થાય. બલિએ ના પાડી, લક્ષ્મીની તારે જરૂર છે, અમારે નહીં. જા, દેવોને લઈને જા અને ક્ષીરસાગરનું મંથન કર, દાનવો નહીં આવે. નહીં નહીં મોટા ભાઈ, કૃપા કરો. સમુદ્ર મંથન કરતા જે કાંઈ અંદરથી રત્ન નીકળે એ રત્નના અર્ધો અર્ધ તમે ભાગીદાર. અને ભગવાને કીધું છે કે સમુદ્ર મંથન કરતા અમૃત નીકળશે અને એ અમૃતનો અડધો ભાગ અમે તમને આપશું. અને હવે બલિ માની ગયા, કારણ કે અમૃત પીને અમર તો એને બનવું છે, મરવું તો એને નથી. ઇન્દ્ર અત્યારે અર્ધ ભાગ આપવાની વાત કરે છે, સમય આવે ફરી નહીં જાને. ના મોટા ભાઈ ના, એક મગની બે ફાટ, અડધો ભાગ તમારો, અડધો ભાગ અમારો, કહે સાહેબ. દેવ અને દાનવો આવ્યા છે વાસુકી પાસે. વાસુકી નાગને નિમંત્રણ અપાયો, વાસુકીએ ના પાડી, પણ સમુદ્ર મંથનમાંથી નીકળતા અમૃતનું પાન એમને કરાવશું એવું પ્રલોભન આપ્યું. વાસુકીએ હા પાડી અને સૌ સાથે મળીને આવ્યા છે મંદરાચળ પર્વતની તળેટીમાં. વિશાળ મોટા મંદરાચળને દેવ અને દાનવોએ ઉઠાવ્યો છે. પર્વત એટલો બધો વજન વાળો, હાથમાંથી મુકાણો. ઘણા બધા દેવ અને દાનવો પર્વતની નીચે ચગદાઈ ગયા છે. દેવ અને દાનવો ભગવાન નારાયણની પાસે આવ્યા. નારાયણને વિનંતી કરી છે, પ્રભુ આવો. પર્વતની નીચે ઘણા બધા દેવ દાનવો ચગદાઈ ગયા છે. ભગવાન શ્રી હરિ આવ્યા. પોતાની અમી દ્રષ્ટિથી જે દેવ અને દાનવો મૃત્યુ પામ્યા છે સૌને સજીવન કર્યા છે
અને કહે આવો ઉઠાવો પર્વતને. ભગવાનના હાથનો સ્પર્શ થયો, મંદરાચળ અધર ઉઠો અને ભગવાને એ મંદરાચળને ગરુડની પીઠ ઉપર પધરાવ્યો. ગરુડને આદેશ કર્યો કે જાઓ ક્ષીરસાગરના કિનારે પર્વતને પધરાવો. દેવ અને દાનવો આવ્યા છે. સમુદ્રની અંદર મંદરાચળ પર્વતને પધરાયો. પર્વત ડૂબવા લાગ્યો અને મૂંઝાણા હવે શું કરશું. ફરી ભગવાનના શરણે આવ્યા. ત્યારે ભગવાને તરત જ કાચબાનું રૂપ લીધું. ભગવાનનો અવતાર થયો, કૂર્મ અવતાર. પર્વતની નીચે પ્રભુ આવ્યા, પોતાની પીઠ ઉપર મંદરાચળને આધાર આપ્યો છે. વાસુકી ફરતા વીટળાઈને ઊભા છે. મુખના ભાગ તરફ દાનવો, પૂછડાના ભાગ તરફ દેવો, અને ક્ષીરસાગરનું મંથન કર્યું છે. સમુદ્ર ઘૂઘવાટા કરવા લાગ્યો અને અતિશય મંથન થયું. ત્યારે સમુદ્રમાંથી પીળા વસ્ત્ર અલંકારને ધારણ કરેલી માં ભગવતી મહાલક્ષ્મી પ્રગટ થયા છે. હાથમાં પુષ્પની માળા છે, પીળી સાડી, સુવર્ણનો મુકુટ મસ્તક ઉપર, પીળા ચંદનનું લેપન કરેલું છે. બહુ ગળું ખેંચે, હરખું કંઈક કરો ને. કંઠની અંદર સુંદર મજાના પુષ્પની માળા પહેરેલી છે. લક્ષ્મીજી જેવા જ સમુદ્ર મંથન કર્યું ને એમાંથી પ્રગટ થયા. અને એ સમયે દેવ અને દાનવો બંને દોડ્યા છે. લક્ષ્મી અમારે જોઈએ, લક્ષ્મી અમારે જોઈએ. લક્ષ્મીજી કહે એમ નહીં, બધા લાઈનમાં ગોઠવાઈ જાઓ. મારી ઈચ્છા પડે ને એના કંઠમાં હું ફૂલની માળા પહેરાવીશ. બધા એક પંક્તિમાં ગોઠવાયા છે, હાથમાં પુષ્પની માળા. લક્ષ્મીજી ચાલ્યા આવે છે. બધાને પૂછે લક્ષ્મીજી મારી જરૂર છે? અરે ભાઈ લક્ષ્મીની કેને જરૂર ન હોય? કોઈ ના પાડે? બધા હા પાડે. જેણે હા પાડે ત્યાંથી લક્ષ્મીજી આગળ જતા રહ્યા છે. નારાયણ બેઠા છે, જ્યાં ચતુર્ભુજ સ્વરૂપ ભગવાન વિષ્ણુ, ત્યાં લક્ષ્મીજી આવ્યા અને ભગવાનને કહ્યું પ્રભુ મારી જરૂર ખરી આપને? એટલે ભગવાને કીધું દેવી આગળ વધો. લક્ષ્મીજીએ તરત જ એ ફૂલની માળા હતી એ ભગવાન નારાયણના કંઠમાં આરોપી દીધી છે. આ કથા મને તમને શું બતાવે છે? થોડુંક કથાનું આધ્યાત્મિક દર્શન કરો. આ કયો ક્ષીરસાગર, કયું સમુદ્ર મંથન? આ સંસાર રૂપે સમુદ્રના મંથનની કથા છે. પરિવારના સભ્યો સાથે રહે અને સંસાર રૂપી સમુદ્રનું મંથન કરવાનું છે. પરિવાર સાથે રહેતા હશે, સાથે મળીને બધા મહેનત કરતા હશે, તો એમાંથી લક્ષ્મીજી પ્રગટ થાય છે. ધન મળે જ છે. એ લક્ષ્મીએ જયમાળા કોને પહેરાવી? તો કહે નારાયણને. એનો અર્થ એ છે લક્ષ્મી સદૈવ નારાયણના છે, ભગવાનના ધર્મ પત્ની છે. આપણે તો માં કહેવાય. લક્ષ્મીજીનું જતન કરાય, એનું પૂજન કરાય, એનો ઉપયોગ કરાય. આપણી માં છે. લક્ષ્મીજીના 3 સેવકો બતાવ્યા છે: શ્રેષ્ઠ, મધ્યમ અને કનિષ્ઠ. ઉત્તમ સેવક કોણ? શ્રેષ્ઠ સેવક કોણ? તો કહે લક્ષ્મીજીને દીકરીની જેમ સાચવે એ ઉત્તમ સેવક છે.
મા બાપ દીકરીને પાળી પોષી 22 વર્ષની કરે અને પછી યોગ્ય મૂર્તિઓ મળે એટલે દીકરીનું કન્યાદાન કરી દે. એમ તમારા વ્યવસાય ઉદ્યોગ ધંધામાં લક્ષ્મીજીને ખૂબ મેળવો. મળેલી લક્ષ્મીને દીકરીની જેમ સાચવો, એનું જતન કરો, એને સંભાળો. ને જરૂર પડે પરિવાર માટે, ગામ માટે, કુટુંબ માટે, રાષ્ટ્ર માટે જ્યારે જરૂર પડે ત્યારે લક્ષ્મીનું ખુલ્લા હાથે દાન કરો. આ શ્રેષ્ઠ ભક્ત. બીજો ભક્ત છે લક્ષ્મીને માની જેમ સાચવે. માનું દાને ન થાય, ઉપભોગ પણ ન થાય, તિજોરીમાં ભર્યા કરે. સવાર સાંજ દીવા અગરબત્તી કરે. માની તો પૂજા થાય ને, એટલે લક્ષ્મીજીની પૂજા કરે, અગરબત્તી કરે, દીવા કરે. માને જેમ લક્ષ્મીજીને સાચવું. મધ્યમ ભક્ત. માનું દાને ન થાય. જુઓ, ઘણાનું ધ્યાન ત્યાં જોયો કઈ બેંકમાં વધારે વ્યાજ મળે છે, ક્યાં મૂકો તો જલ્દી પાકી જાય. એ પાકતા પાકે તો આપણે પાકી જાય. પછી આપણે તો વાપરી નહીં, બીજા પાછલા વાળા વાપરે તો આ ધન શું કામનું? આ કમાણી શું કામનું? જે ધન આપણે કમાણા અને આપણને જો ઉપયોગમાં ન આવે તો એ સંપત્તિ કામની શું? અને ત્રીજો ભક્ત કે જે લક્ષ્મીને પત્નીની જેમ રાખે છે. લક્ષ્મીનો ઉપભોગ કરે છે. જુગારમાં, દારૂમાં, વ્યભિચારમાં જે જીવ લક્ષ્મીને વાપરે એ સૌથી કનિષ્ઠ ભક્ત કીધો છે. જે જીવાત્મા લક્ષ્મીનો આ રીતે ઉપભોગ કરે છે એના ઘરમાંથી લક્ષ્મીજી સદૈવ માટે વિદાય દે છે. ફરી વખત એના ઘરની સામે ક્યારે જોવે નહીં. લક્ષ્મી દાન માટે છે, સંપત્તિ દાન માટે છે. લક્ષ્મી શુદ્ધ જ છે. સંપત્તિ ધન કદાચ શુદ્ધ અશુદ્ધ હોઈ શકે, પણ લક્ષ્મી તો સદૈવ શુદ્ધ છે. આજે જુઓ, લક્ષ્મીના સેવકો બહુ વિધા છે. ધનતેરસ આવે ને, બ્રાહ્મણ સવારથી રાત સુધી નવરા ન હોય. બાપા આવજો ને અમારે ઘરે શ્રી યંત્રની પૂજા કરવી છે. પછી ત્યાં જાય ને તો કેટલા યંત્રો હોય, મેરુ પીઠ ને કુર્મ પીઠ ને આ બધા શ્રી યંત્ર, એની પૂજા અર્ચના થાય, એનો અભિષેક થાય. કોઈ જગ્યાએ શ્રી યાગ થાય, હજાર હજાર કમળની આહુતિઓ અપાય લક્ષ્મીજી માટે. ધનની પૂજા કરવી જ જોઈએ. લક્ષ્મીની પૂજા ધનતેરસના દિવસે કરવી જ જોઈએ. પણ મારા વાલા, એક વસ્તુને યાદ રાખજો કે લક્ષ્મીની પૂજા કરતા નારાયણની પેલી પૂજા કરજો. એ નારાયણના પત્ની છે. બહુ વ્યવહારિક દાખલો આપું. કોઈ આપણી ઘરે એમના દીકરાના લગ્નની કંકોત્રી લઈને આવે અને કંકોત્રી આપી અને એમ આપણને કહે કે મારી ઘરે આ તારીખે આ વારે મારા દીકરાના લગ્ન છે અને તમારા ધર્મ પત્નીને અમારા પ્રસંગમાં મોકલજો. તમે મોકલશો? તમે ના આવો તો હાલશે, તમારા પત્નીને અમારા પ્રસંગમાં મોકલજો. મોકલશું આપણે? તો નારાયણને યાદ નહીં કરીએ, નારાયણની સેવા નહીં કરીએ તો ભગવાન લક્ષ્મીજીને રજા આપશે તું જા ના કરે? માટે નારાયણની પ્રથમ સેવા કરો. શ્રી સૂક્તના પાઠ કરતા પહેલા પુરુષ સૂક્તના પાઠ કરો. લક્ષ્મીજીની જરૂર સેવા કરો, જરૂર પૂજા કરો, મારો વિરોધ નથી. પણ પહેલા વિષ્ણુ ભગવાનની સેવા કરો, પછી લક્ષ્મીજીની સેવા કરો. ભગવાન રાજી થશે ને તો યુગલ સ્વરૂપે તમારા આંગણામાં આવશે.
લક્ષ્મીજી એકલા આવે તો ભગવાન વગર કંટાળી જાય. કોઈના ઘરે વરસ, કોઈના ઘરે 2 વર્ષ રોકાય, પછી તો અંતે વૈકુંઠમાં પાછા જતા રહીએ. પણ નારાયણ સહિત લક્ષ્મીજી ઘરમાં આવશે તો સદૈવ એનો વાસ રહેશે. ઘરમાં ઘરનો ધનના ભંડાર ભરપૂર રહેશે, કારણ નારાયણ સહિત પધાર્યા છે. એક દિવસે વૈકુંઠમાં ભગવાન અને લક્ષ્મીજી બિરાજ્યા છે ને એમાં લક્ષ્મીજીએ કીધું કે પ્રભુ, આ પૃથ્વી ઉપર મારા ભક્તો બહુ છે, મારી બહુ સેવા પૂજા કરે છે, મારું માનપાન પૃથ્વી ઉપર બહુ છે. ભગવાને કીધું દેવી એવું ન હોય, જ્યાં જુઓ ત્યાં મારા મંદિર છે અને હું હોઉં ત્યાં તમે હોવ જ, એટલે મારી હારવાર તમારી સેવા પૂજા થતી હોય છે અને પૃથ્વી ઉપર મારું પણ ઘણું સન્માન છે. લક્ષ્મીજી અને નારાયણની વચ્ચે આ ચર્ચાઓ ચાલે છે. લક્ષ્મીજી ભગવાનને કહે, પ્રભુ ખરેખર જો પૃથ્વી ઉપર વધારે તમારું માનપાન હોય તમારે મને સાબિત કરી દેવું પડશે. ભગવાન કહે ભલે. ભગવાન બ્રાહ્મણનું રૂપ લઈ અને એક ગામની અંદર આવ્યા. સાંજનો સમય, રામજી મંદિરે આવ્યા પ્રભુ. ગામ આખું સંસ્કારી ગામ, રામજી મંદિરે આરતીમાં આખું ગામ છે. પૂજારીએ ભગવાનની આરતી પૂજા કરી, સૌને આરતી આપી, પ્રસાદ આપ્યું, ચરણોદક આપ્યું, સત્સંગ ચાલ્યો. ભગવાન બેઠા છે બ્રાહ્મણના રૂપમાં. પછી ભગવાને નગરજનોની હાજરીમાં પોતાની વાત રજૂઆત કરી કે ભાઈ, આ તમારું ગામ ધાર્મિક અને સંસ્કારી ગામ છે. મેં જોયું સાંજના સમયે આખું ગામ ભેગું થયું છે પ્રભુના દર્શન માટે. સારી વાત છે. મારો એક વિચાર છે કે તમારા ગામમાં મારે ભાગવત કથા કરવી છે. મારે કાંઈ જોતું નથી. એ કથાની જે કાંઈ ધનરાશિ એકત્રિત થાય એ તમારા ગામમાં તમારે વાપરવાની. વહીવટ તમે લોકોએ જ કરવાનું. મારે પૈસાને ક્યાંય અડવાનું નહીં. જે કાંઈ આવક થાય તમે ગામમાં પશુ માટે જલાશય બનાવો, અવેડો બનાવો, પંખી માટે ચણનો ઓટો બનાવો, દવાખાનામાં પૈસા વાપરો, જ્યાં વાપરવા હોય, પણ એ વહીવટ તમારે. મારે એક પૈસો ન જોઈએ. મને તો કથા માટેનું સ્થળ અને રહેવા માટેનો એક રૂમ, 2 વસ્તુ જ જોઈએ. ગામના લોકોએ વિચાર કર્યો કે સારી વાત છે, દેવા લેવાનું કાંઈ છે નહીં તો કથા કરી નાખી. અમે હમણાં નવરી સિઝન છે. નગર શેઠને બોલાવ્યા. નગર શેઠ આવ્યા. ગામના લોકોએ કીધું, શેઠ તમારે ત્યાં હવેલી બહુ મોટી છે, ફળી બહુ મોટું છે, ઘણા બધા રૂમ છે, તો કથા કરવાનું વિચારીએ છીએ. આ પુરાણી આવ્યા છે, કથા કરશે, તો એકાદ રૂમ તમે આપો ને તમારું મોટું ફળી છે, આપણે મંડપ નાખીએ અને 8 દિવસ સુધી સત્સંગ કરીએ. શેઠ કે કોઈ વાંધો નહીં, એમાં શું, મારા આંગણામાં ભગવાન પધારે, મારા અહો ભાગ્ય. અને ધામધૂમથી પોથીજીના સામૈયા થયા. રંગે ચંગે આનંદ કરતા કરતા સૌ કોઈ આવ્યા. વ્યાસપીઠ ઉપર ભાગવતજીને પધરાવ્યા. ભગવાનની પૂજા અર્ચના થઈ અને સ્વયં ભગવાન જ વ્યાસપીઠ ઉપર બેસીને કથા કરતા. એમાં તો શું કહેવા પણ. લોકોને કથા સાંભળવામાં બહુ આનંદ આવ્યો. આજુબાજુના ગામડામાં સમાચાર પહોંચ્યા કે ભાઈ ગામમાં કથા હાલે છે અને કથામાં બહુ આનંદ આવે છે. જાણે ભગવાન બોલતા હોય ને એવું લાગે છે. અને આજુબાજુના ગામડામાંથી જે કાંઈ વાહન મળ્યા એ વાહન લઈ લઈને લોકો આવવા લાગ્યા કથા સાંભળવામાં. અતિ ભીડ. અને નગર શેઠે મનનો મોટો ને તે ભંડાર ખુલ્લા મૂકી દીધા. હરિહર ચાલુ. કથાનો 4થો દિવસ. લક્ષ્મીજીએ વિચાર કર્યો કે જઈને તપાસ તો કરું પ્રભુ શું કરે છે. વૈકુંઠમાંથી લક્ષ્મીજી આવ્યા. વૃદ્ધ સ્ત્રીનું રૂપ લઈને આવ્યા છે. સાવ ઘરડા, ફાટેલ તૂટેલ મેલા કપડા, કેડેથી ઝૂકી ગયેલું શરીર. ગામની બારોબાર કૂવો,
કુવાના કાંઠા ઉપર 4-5 બહેનો પાણી ભરતા હતા. ત્યાં લક્ષ્મીજી આવ્યા, હાથમાં લાકડી છે. વિનંતી કરી, બેનો હાલીને આવું છું, શરીર સાથ નથી આપતું, થાક લાગ્યો છે, પાણી પીવું છે, થોડું પાણી આપો ને. કુવાના કાંઠે જે બહેનો હતા ને, અંદરો અંદર વાતો કરવા લાગ્યા. કોણ હોય, કઈ જ્ઞાતિ હોય, શું ખબર, કેમ પાણી આપવું? એટલે એમાં કોઈ દયાળુ બેન હોય ને, આમ ચારે બાજુ આમ આજુબાજુ નજર કરી તો પિત્તળનો લોટો ઘંટી ખોબાળવામાં પડ્યો હતો. લોકો કંઈક ઉપયોગમાં લેતા હશે, આપણને ખબર નથી, પણ આવું પાત્ર એમ. એક બેને માટી લઈ એ લોટાને થોડુંક આમ ઘસી માટી પાણીથી સાફ કરી, પાણીનો એ લોટો કળશ ભરી અને લક્ષ્મીજીને આપ્યો. લ્યો બેન, પાણી પીવો. અને લક્ષ્મીજીના હાથનો સ્પર્શ થયો એ લોટાને, અને એ લોટો સોનાનો બની ગયો. ચળકળાટ ફેલાણો. ઓલી સ્ત્રીઓની નજર ગઈ, અરે ચમત્કાર થઈ ગયો, આ સ્ત્રીના હાથમાં તો કઈક જાદુ છે. પિત્તળનો કળશ હતો, એને એના હાથનો સ્પર્શ થયો, સોનાનો બની ગયો. પછી વિચાર આવ્યો, કરે ખોટું કર્યું, આના કરતા બેડું ધરી દીધું હોત ને. નીચે બેસી જાવ બેનો. હવે ઓલા બહેનોએ પોતાના બેડા હતા ને ધીમેકથી આમ લક્ષ્મીજીની આગળ રાખ્યા. માં, અમે તને ઓળખી ન શક્યા, તું તો સાક્ષાત લક્ષ્મીનો અવતાર લાગે છે, આ રૂપમાં અહીંયા આવ્યા, અમે તને ઓળખી ન શક્યા. માં, કૃપા કર અને અમારા બેડાને હાથ અડાડ. લક્ષ્મીજીએ કૃપા કરી, જે બેડા હતા ને એને હાથ અડાડ્યો ને, સોનાના હાંડો ને ગાગર થઈ ગયા. આહા, ઈ સોનાના બેડા મસ્તક ઉપર લઈ અને ગામની બજારમાં બહેનો નીકળી. બજારમાં જે લોકો બેઠા હતા એને કીધું, કરે આ સોનાની હેલો. કહે, કુવાન કાંઠે કોઈ સ્ત્રી આવ્યા છે ને આના હાથમાં ચમત્કાર છે, એ અડે એટલે એ વસ્તુ સોનાની બની જાય છે. કે હા, અને લોકો ઘીરે ઉપડે, આવો જે હાથમાં આવી લઈને દોડ્યા. તગારા ને પાવડા ને ત્રિકમ ને. હા, લક્ષ્મીજીની આગળ થઈ રહ્યા, હે માં, આને હાથ અડાડતી. અને લક્ષ્મીજીએ કૃપા કરી, જે વસ્તુ હતી એને આમ હાથનો સ્પર્શ કર્યો, બધું જ સોનાનું. હવે આ વાત સભામાં આવી, જ્યાં કથા હાલે છે ત્યાં. કથામાં બેઠેલા એ વિચાર કર્યો કે હાલો, નહીં તો રહી જઈશું. અને કથામાંથી પછી માણસો ઉપડ્યું છો ભાઈ. અને ઘરે જઈને જે વસ્તુ હાથમાં આવી એ લઈને દોડ્યા, હે માં, આને હાથ અડાડ, આને હાથ અડાડ. કથામાં કોઈ નહીં, વ્યાસપીઠ ઉપર ભગવાન અને સામે નગર શેઠ બે જ. બાકી સભા. પછી તો નગર શેઠની ધીરજ ખૂટી ગઈ. એ કે ગામ ન્યાલ થઈ જાય છે ને હું રહી જાય છે. ઉપડો નગર શેઠ લક્ષ્મીજીને આવીને પગે લાગ્યો, માં, એ પરાશક્તિ, માં, મારા આંગણે પધારો. માં, તારી કૃપાથી બધું સારું છે, કોઈ વાતની કમી નથી, હું બહુ સુખી છું. માં, મારે મહેલે પધારો, મારે આંગણે આવો. માં, હું કંઈક તમારી સેવા કરું. લક્ષ્મીજીએ કીધું, ભાઈ તું કોણ? કહે, માં, આ ગામનો નગર શેઠ છું. હે, ઓલી ભાગવત કથા તારા આંગણામાં થાય છે? એ કે હા, ભાગવતજી મારા આંગણે પધાર્યા છે, આજ કથાનો ચોથો દિવસ છે. આવો માં, એક શરતે આવો. દીકરા, હું તારી ઘરે આવું ને, તારી જે મહેલની દિવાલો છે ને એને હાથ અડાડી દઉં, આખો મહેલ તારો સોનાનો બનાવી દઉં, પણ એક શરત, એ બ્રાહ્મણ જે કથા વાંચે છે ને એને વ્યાસપીઠ ઉપરથી ઉઠાડી મૂક ને તો આવું. એમાં શું કે આવ્યો નગર શેઠ. બ્રાહ્મણના રૂપમાં ભગવાનને કહે, ગોરબાપા, હા હાલો, આજ પૂર્ણાવતી કરી નાખવાની છે, નીચે આવો, નીચે ઉતરો.
ભગવાન કે શેઠ આજે ચોથો દિવસ છે, હજી તો કૃષ્ણ જન્મ બાકી છે, અને આમ વચ્ચે અધવચ્ચે પૂર્ણાવતી. હા બસ થઈ ગઈ પૂર્ણાવતી. આપણે ક્યાં આખું સાંભળવું એવો સંકલ્પ ક્યાં કર્યો છે? નસીબમાં આવું એટલું સંભળાય. બાપા તમે તો જ્ઞાની છો, તમે તો બધું સમજો, ચાલો નીચે ઉતરો. ગોર બાપા કેમ વચ્ચે પૂર્ણાવતી ન થાય? આ પારાયણ છે, 7 દિવસ પૂરા થવા જોઈએ, સપ્તાહ 7 દિવસનું અનુષ્ઠાન છે. બાપા બધી વાત સાચી, પહોંચી ગયું. ચાલો એમ કરીને પોથી બંધણું લઈને પોથી બાંધવાનું. હાથ ચાલે નીચે વ્યાસપીઠેથી ઉતાર્યા. ધીમેથી ઉતરજો, પડી જાતા નહીં, જાળવજો. ભગવાન જેવા વ્યાસપીઠેથી નીચે ઉતર્યા એટલે પોથી લઈને ભગવાનની માથે મુકાવી. હાલો વળાવવા હું આવું. હામૈયામાં આખું ગામ હતું, વળાવવામાં નગર શેઠ એકલો ને ભગવાન. ગામની બજારમાં માથે પોથે ભગવાન હાલ્યા જાય છે. લક્ષ્મીજીએ દૂરથી જોયું, હા ભગવાન આવે છે. એ હાથમાં લાકડી ધીમે ધીમે ડગલા ભરતા ભરતા લક્ષ્મીજી સામા આવ્યા. જેવા ભગવાનના બાજુમાંથી લક્ષ્મીજી નીકળ્યા એટલે ધીમેકથી કાનમાં લક્ષ્મીએ કીધું કે ભગવાન કથામાં કેવી જમાવટ થઈ. અને ભગવાને એ તરફ નજર કરે ને જ્યાં જોવે ત્યાં તો લક્ષ્મીજી. દેવી આ રૂપમાં? હા પ્રભુ, તમે આ રૂપ લીધું, મને આ રૂપ લેવામાં વાંધો શું છે? હવે તમે કહો, પૃથ્વી ઉપર કોનું માન વધારે છે? ઉતારા ને પોથીએથી હેઠા વ્યાસપીઠેથી. ભગવાને કબૂલ કર્યું કે દેવી, કળયુગમાં માન અને સન્માન તમારું વધારે છે. સારી વાત છે. લક્ષ્મીજીની આપણે સૌ સેવા પૂજા કરીએ, જતન કરીએ, એમાં જરાય ખોટું નથી. પણ નારાયણને વિસરશો નહીં ભાઈ. નારાયણની પેલી પૂજા કરજો. તો લક્ષ્મીજી સમુદ્ર મંથન કરતા પ્રગટ થયા અને ભગવાન નારાયણને જય માળા પહેરાવી છે. પછીના જે કાંઈ રત્નો નીકળે છે એ કથા આગળ કરશું. અહીંયા કથાને 10 મિનિટ માટે વિરામ આપીએ છીએ. અમારો યજમાન પરિવાર પધારેલા મહેમાનોનું, નગરજનોનું ખૂબ ખૂબ સ્વાગત કરે છે. આપને જે કાંઈ સ્વાગતના રૂપમાં ચા પાણી પીરસવામાં આવે એ પ્રેમથી લેજો. બરોબર 10 મિનિટ પછી હરિકથાનો પ્રારંભ થશે. શ્રી ગોવર્ધનનાથ કી જય. જીવડો માયામાં ફસાઈ ગયો રે, ફસાઈ ગયો રે. આ ભમણામાંથી ભગવાન ભૂલાઈ ગયો રે. જીવડો માયામાં ફસાઈ ગયો રે, ફસાઈ ભગવાન ભૂલાઈ ગયો રે. ફસાઈ ગયો રે, ફસાઈ ગયો રે.
વખત વીતી ગયો રે આ ભમરડામાંથી ભગવાન ભૂલાઈ ગયો રે હરવા ફરવામાં વખત વીતી ગયો રે વખત વીતી ગયો રે આ ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે માલપુઆ ખાધા તમે અડદિયા ખાધા માલપુઆ ખાધા તમે અડદિયા ખાધા રસગુલ્લા ખાધા તમે ગુલાબ જાંબુ ખાધા માલપુઆ ખાધા તમે ગુલાબ જાંબુ ખાધા પાણી પૂરી ખાઈ વખત વીતી ગયો રે વખત વીતી ગયો રે આ ભમરડામાંથી ભગવાન ભૂલાઈ ગયો રે પાણી પૂરીમાં વખત વીતી ગયો રે આ ભ્રમણામાંથી ભગવાન ભૂલાઈ ગયો રે દીકરા પરણાવ્યા તમે દીકરીઓ પરણાવે દીકરા પરણાવ્યા તમે દીકરીઓ પરણાવી દીકરા પરણાવ્યા તમે દીકરીઓ પરણાવે દીકરા પરણાવ્યા તમે દીકરીઓ પરણાવી દેવાઈને મળવા વખત વીતી ગયો રે વખત વીતી ગયો રે આ ભમરડામાંથી ભગવાન ભૂલાઈ ગયો રે એ ભાગવતજી ચાલુ થાય છે ચાલુ ભાગવતજી કોઈ આ સીડી ચડી નહીં આવવાનું નથી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ સમુદ્ર મંથન થયો સમુદ્ર મંથન થતા લક્ષ્મીજી પ્રગટ થયા ભગવાન નારાયણને સમર્પિત થયા 14 રત્ન સમુદ્ર મંથન કરતા પ્રગટ થયા છે લક્ષ્મી કૌસ્તુભ પારિજાતક સુરા ધનવંતરે ચંદ્રમા ગાવઃ કામદુધા સુર સ્વર્ગજો રંભા ચ દેવાંગના ઇત્યાદિ 14 રત્ન પ્રગટ થયા દેવ અને દાનવોએ રત્નોના ભાગ પાડ્યા છે પારિજાતનું વૃક્ષ ઇન્દ્ર મહારાજ કહે અમારા સ્વર્ગની શોભા છે ઇન્દ્રને આપ્યું ઐરાવત હાથી ઇન્દ્ર મહારાજ કહે મને આપો તો સારું દાનવોએ ઇન્દ્રને આપ્યો છે ઉચ્ચૈશ્રવા નામનો અશ્વ બલિરાજા કહે મને આપો એમને મળ્યો છે કૌસ્તુભ મણિ ભગવાન કહે મારા કંઠની શોભામાં વૃદ્ધિ કરે એમ છે એટલે શ્રી હરિને કૌસ્તુભ મણિ આપ્યો છે આમ રત્નના જેને જરૂરિયાત હતી એવો ભાગ એમને આપ્યો છે સંસાર રૂપે સમુદ્રનું મંથન અને એ મંથન દરમિયાન વિવિધ પ્રકારના જે સુખ વૈભવો પ્રાપ્ત થાય છે એ રત્નો છે પણ જો મને અને તમને એ મળેલા સુખરૂપી રત્નથી જો સંતોષ નહીં હોય તો અંદરથી કાલકૂટી જાહેરે નીકળે છે ક્લેશ અને કંકાશ કજિયા એ ઝેરનું રૂપ છે આટલા રત્ન મળ્યા અને છતાં દેવદાનવોને સંતોષ ન થયો મંથન આગળ ચલાવ્યો ભયંકર ઝેર નીકળ્યું કાલકૂટી ઝેર સમુદ્રની અંદર રહે તો સમુદ્રની અંદર રહેવા વાળા જલચર જીવોનો નાશ થાય પૃથ્વી ઉપર આવે તો પૃથ્વી ઉપરના જીવોનો નાશ થાય આટલું બધું ભયંકર છે હવે શું કરવું દેવદાનવો ગભરાયા છે ભગવાન
શ્રી હરિ નારાયણને દેવોએ કીધું કે પ્રભુ આ ઝેરનું શું કરવું? ભગવાન કહે 56 ભોગ હોય તો જમી જાઓ, ઝેર પીવાનું આપણું કામ નહીં. તો જેમણે સમુદ્ર મંથનમાં ભાગ નથી લીધો એ મહાદેવના શરણે જાઓ. દેવ અને દાનવો સાથે મળ્યા અને ભગવાન મહાદેવના શરણે આવ્યા છે કૈલાસ ઉપર. ધ્યાયે નિત્યમ મહેશમ રજત ગિરિનિભમ ચારુ ચંદ્રાવતંસમ રત્ના કલ્પોજ્વલાંગમ પરશુમૃગવરાભીતિ હસ્તમ પ્રસન્ન પદ્માસીનમ સમંતાસ્તુતમમ ગણૈર્વ્યાઘ્રકૃતિમ વશાનમ વિશ્વાદ્યમ વિશ્વવંદ્યમ નિખિલ ભયહરમ પંચવક્રમ ત્રિનેત્રમ. ભગવાનની સ્તુતિ થાય. હે પ્રભુ જાગો, સમાથી મહાદેવજી જાગ્યા છે. દેવોને વિહવળ જોયા અને ભગવાન ભોળાનાથે દેવોને પૂછ્યું, આટલા બધા વિહવળ કેમ છે? શું થયું? ભોળાનાથને સમગ્ર કથા સંભળાવી. પ્રભુ સમુદ્ર મંથન થઈ રહ્યું છે અને એ સમુદ્ર મંથનમાંથી ભયંકર કાલકૂટી વિષ નીકળ્યું છે. એ વિષથી અમને બચાવો. મહાદેવજી આવ્યા છે. એ ઝેરને લઈ અને ભગવાને પોતાના મુખની અંદર પધરાવ્યું છે. કંઠમાં ધારણ કર્યું, ગળાથી નીચે નથી ઉતાર્યું. જો ઉદરમાં જાય, જઠરમાં જાય તો એટલું ભયંકર છે, કદાચ મહાદેવનો પણ વધ થાય, નાશ થાય. ઓકી નાખે તો પૃથ્વી ઉપર ભયંકર જીવોનો નાશ થાય. હવે શું કરવું? ભગવાને પોતાના કંઠમાં રાખ્યો, પણ ઝેરનો પ્રભાવ એટલો બધો હતો કે કંઠ નીલ વર્ણનો થયો. ભગવાનનું નામ પડ્યું નીલકંઠ. અગ્નિની જ્વાળાઓ આખા શરીરમાં જાણે વ્યાપી હોય. મહાદેવજીને દેહની અંદર દહન થવા લાગ્યું. દેહ જાણે સળગતો એવું પીડા થવા લાગી અને દેવો દોડ્યા. શીત પદાર્થથી ભગવાનની સેવા થઈ છે. સમુદ્રના જળ લઈ આવી અભિષેક કર્યો છે. ભગવાનનું આખું શરીર બીલીપત્રથી ઢાંક્યું છે. ચંદનના લેપ કર્યા છે. દેવો દ્વારા ભગવાનની મહાપૂજા થઈ. નામ પડ્યું મહાદેવ. મહાદેવ ક્યારે બનાય? પરિવાર સંસારની અંદર સાથે રહેતા હોય, પરિવારની અંદર ક્લેશ અને કંકાસ રૂપી ઝઘડા થાય, એ વિષ છે, ઝેર છે. પણ ઘરનો કોઈ મોભી હશે, એને મહાદેવ બનવું પડશે. એ સમસ્યાનું સમાધાન કરવું પડશે. એ ઝઘડાનું સમાધાન કરીને મહાદેવ બનવું પડશે. અને તો જ સમાજ મહાપૂજા કરશે. દેવ અને દાનવોએ સમુદ્ર મંથન ફરી પ્રારંભ કર્યો. વૈદોના દેવ ભગવાન ધન્વંતરી અમૃતનો કળશ લઈ અને સમુદ્રમાંથી પ્રગટ થયા છે. અમૃતનો કુંભ જોયો અને દેવ અને દાનવો બંને દોડ્યા છે. અમારે જોઈએ, અમારે જોઈએ. ભગવાને વિચાર કર્યો કે હાથમાં આવેલું અમૃત આ લોકો ઢોળી નાખશે. અમૃતનો મતલબ છે સુખની પરમ સીમા. જો વિવેક ન હોય, મર્યાદા ન હોય તો આવેલું સુખ ક્યારે હાથમાંથી જતું રહીએ, ઢોળાઈ જાય એની ખબર ન પડે. માટે વિવેકનો સુખનો વિવેકથી ઉપયોગ કરો. અને ભગવાને એ સમયે મોહિની રૂપ ધારણ કર્યું છે. ધન્વંતરી ભગવાનના હાથમાંથી અમૃતનો કળશ લઈ લીધો. દેવ અને દાનવોને સામે સામી પંક્તિમાં ગોઠવાયા અને ભગવાન મોહિની બોલ્યા છે કે ઉપરનું પાતળું અમૃત છે એ તમારે પીવું છે, નીચેનું ઘાટું?
દૈત્યોને પ્રશ્ન કર્યો છે. હવે અમૃતમાં પાતળું ને ઘાટું ને આવું કઈ હોય નહીં, પણ આ ભગવાનની માયા છે ને. મોહિની ભગવાનના સ્વરૂપમાં દેવ અને દાનવો મોહિત થયા છે. કહે ઉપરનું જે પાતળું અમૃત છે દેવોને આપો, નીચેનું જે અમૃત છે અમને આપજો. કહે સારું. દેવની પંક્તિમાં ભગવાન અમૃત પાન કરાવી રહ્યા છે. રાહુ નામનો દૈત્ય અતિ ચતુર ભગવાનના શ્રીઅંગનું દર્શન કરે છે. ભગવાનના દર્શન કરતા કરતા ભગવાનના ચરણમાં દ્રષ્ટિ થઈ, દર્શન થયું અને રાહુને શંકા ગઈ કે આખો જેનું શરીર ગોરું છે એના ચરણ શ્યામ કેમ છે? નક્કી આમાં દગો છે. સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવીને રાહુ બેસી જાય છે. મોહિની ભગવાને સૂર્યને અમૃત આપ્યું, રાહુએ મુખ ખોલ્યો. મોહિની ભગવાને રાહુના મુખમાં અમૃત પધરાવ્યું. ભગવાનની દ્રષ્ટિ પડી કે આ તો રાહુ છે, અસુર છે. અને ભગવાને અમૃતનો કળશ હતો એ ત્યાં જ જમીન ઉપર પછાડ્યો અને મોહિની સ્વરૂપમાંથી ચતુર્ભુજ સ્વરૂપ બન્યા અને હાથમાંથી ચક્ર છૂટું રાહુના ધડ મસ્તક ભગવાને અલગ કર્યા છે. મોહિની ભગવાને રાહુના મુખમાં જ્યારે અમૃત પધરાવ્યું ત્યારે સૂર્ય અને ચંદ્રએ બંને ઈશારો કર્યો હતો ભગવાનને, આને નહીં એમ, આ જોવો આ કોણ છે, ઈશારો કર્યો અને ભગવાનની દ્રષ્ટિ પડી. એટલે રાહુનું મુખ ગળા સુધી અમૃત પહોંચ્યું જ છે, એટલે મુખ છે અમર બની ગયું અને ભગવાનને ઈશારો કર્યો હતો એટલે રાહુ સૂર્ય અને ચંદ્રનું ગ્રહણ કરે છે. બહુ સરસ કથા છે. સમુદ્ર મંથનની કથા, સંસાર રૂપી સમુદ્રની કથા છે. અમૃતપાન કર્યા પછી દેવ અને દાનવોની વચ્ચે યુદ્ધ થયું, દેવાસુર સંગ્રામ. અમૃત પી અને બળવાન બનેલા દેવો દ્વારા દાનવોનો સંહાર થયો છે. જે કોઈ દાનવો બેચા એ પાતાળની અંદર જતા રહ્યા. ગુરુ શુક્રાચાર્ય મહારાજને વાત કરે છે. ગુરુ શુક્રાચાર્ય મહારાજ આવ્યા અને જે દાનવોના મૃત શરીર હતા એને લઈ પાતાળમાં જાય, મૃત સંજીવની વિદ્યા દ્વારા સજીવન કર્યા છે. સ્વર્ગની સત્તા દેવોના હાથમાં આવી છે. બલિ રાજા ગુરુ શુક્રાચાર્ય મહારાજને કહે છે, ગુરુદેવ અમારી સાથે દગો થયો, અમૃતનું દેવ લોકોએ પાન કર્યું, અમારા જે સ્વર્ગની સત્તા અમને મળવાની હતી પણ એનાથી અમે વંચિત રહ્યા, તો હવે સ્વર્ગનું સુખ અમને મળે, સત્તા અમને મળે, એટલા માટે અમારે શું કરવું? શુક્રાચાર્ય મહારાજે ઉપાય બતાવ્યો કે હે બલિ, તમે 100 અશ્વમેઘ યજ્ઞ કરો અને 100 અશ્વમેધ યજ્ઞ પરિપૂર્ણ થાય એટલે સ્વર્ગની સત્તા તમને મળે અને તમારા હાથમાંથી કોઈ સત્તા જૂટાવી ન શકે. અરે ગુરુદેવ, તો હવે વિલંબ શેનો? પ્રારંભ જ કરાવો. સારું મુહૂર્ત જોવામાં આવ્યું છે અને અશ્વમેધ યજ્ઞનો પ્રારંભ થયો છે. એક પછી એક અશ્વમેધ યજ્ઞ નિર્વિઘ્ને પરિપૂર્ણ થવા લાગ્યા. આમ 90 અશ્વમેધ યજ્ઞ પરિપૂર્ણ થયા બલિના અને દેવ માતા અદિતિને ચિંતા થઈ કે હમણાં મારા સંતાનોના હાથમાંથી સ્વર્ગની સત્તા જતી રહેશે. માને ચિંતા થઈ છે. અદિતિ આવ્યા પોતાના પતિ કશ્યપ ઋષિની પાસે. મહારાજ, મને એવું કોઈ વ્રત બતાવો, એવું કોઈ અનુષ્ઠાન બતાવો કે જે દ્વારા મારા સંતાનોના હાથમાં સ્વર્ગની સત્તા અખંડ રહે. કશ્યપ મહારાજે વ્રત બતાવ્યું કે દેવી, તમને 12 દિવસનું વ્રત બતાવું છું, પયો વ્રત.
વિધિપૂર્વક, નિષ્ઠાપૂર્વક, શ્રદ્ધાપૂર્વક 12 દિવસનું વ્રત કરો. ગાયનું દૂધ લઈ ઠાકોરજીને શાલિગ્રામ વિષ્ણુ ભગવાનને સ્નાન કરાવો. 1000 તુલસી દળથી ભગવાનની સેવા કરો અને 12 દિવસ સુધી ભગવાનને જે સ્નાન કરાવેલું ગાયનું દૂધ છે એ જ આહારમાં લેવાનું. એથી કોઈ વિશેષ આહાર નહીં, મુખમાં બીજી વસ્તુ કોઈ પધરાવવાની નહીં, ઉમરાનું ઓશીકું કરીને સૂવું નહીં, દિવસના ઊંઘ ન કરવી, બ્રહ્મચર્યનું પાલન કરવું, ભૂમિ ઉપર શયન કરવું, અનરત ભાષણ ન કરવું, ખોટું ન બોલવું, આવા એના બધા નિયમો બતાવ્યા વ્રતના. 12 દિવસનું વ્રત, કયો વ્રત? ભગવાનને સ્નાન કરાવેલું દૂધ આહારમાં લેવાની વાત છે. કેટલું દૂધ લેશું સ્નાન કરાવવામાં? લીટર એક નહીં, 5 જ ચમચીની વાત છે. 5 ચમચીથી ભગવાનને સ્નાન કરાવવાનું છે અને આખા દિવસમાં 5 જ ચમચી દૂધ લેવાનું છે, વધારે નહીં. નહીતર 2 લીટર લઈને અભિષેક કરીએ તો કાંઈ જરૂર ન પડે. વ્રતમાં પહેલે તો નિષ્ઠા હોવી જોઈએ, વ્રતમાં શ્રદ્ધા હોવી જોઈએ, વ્રતમાં ભાવ હોવો જોઈએ, તો જ વ્રત ફળદાયી બને છે. વ્રતના નિયમને બરોબર જાણવા જોઈએ. બેનો બહુ વ્રત કરે જુઓ, અને પાછી ફરિયાદ એટલી કરે, આટલા વ્રત કર્યા, અમને કોઈ ફળ નથી મળ્યું. ધર્મરાજાના ઉજવણા કર્યા, ફળ નથી મળતું. એનું એક જ કારણ છે કે વ્રતના મહિમાને તમે સરખી રીતે સમજ્યા નથી. વ્રત કર્યા તો દેખાદેખીથી કર્યું છે, પાડોશણ કરે છે તો આપણે કરો ને. તમે જે વ્રતનો પ્રારંભ કરો ને એ તમને ખ્યાલ ન હોય તો પાડોશમાં કોઈ બ્રાહ્મણ રહેતા હોય એને પૂછો કે મહારાજ મારે આ વ્રત લેવું છે, કઈ રીતે કરવું, એનું ઉદ્યાપન કઈ રીતે કરવું, એ બધો વિધિ જાણો ને પછી વ્રત કરો, જરૂર ફળ મળે, કેમ ન મળે. પણ આ મોટા ભાગે બધું દેખાદેખી બની જાય છે. અને બીજી વાત એ કે વ્રતો બહેનોએ જ કરવાના, ભાઈઓએ કાંઈ નહીં કરવાનું. જો દીકરી સાવ નાની હશે ને ત્યારથી વ્રત કરશે, ગૌરી વ્રત, ગોર પૂજન. મોટી થાય એટલે જયા પાર્વતી. દીકરીઓ જયા પાર્વતીનું વ્રત કરે છે, શું કામ કરે છે ખ્યાલ છે? શિવ અને પાર્વતીની પૂજા છે એમાં. અને માં ભવાની પાસે માગે છે દીકરી કે હે માં, અમને એવા આશીર્વાદ આપ કે અમને સારો પતિ મળે. સારો પતિ મળે એના માટેનું આ વ્રત છે જયા પાર્વતી. તમને ભરોસો નથી એટલે આ વ્રત કરવું પડે છે. સારો પતિ મળશે કે કેમ? અમારા ભાઈઓને પૂરેપૂરો ભરોસો છે. જો કાંઈ કરે છે, કાંઈ નહીં કરવાનું. ભરોસો છે કે જે મળે એ સારું જ મળશે. સાવ સાચી વાત કરું ને તો આપણી સંસ્કૃતિને બેનોએ માતાઓએ જ જાળવી છે. આ એના પુણ્યના પ્રતાપે આપણે લીલા પીલા ફળી છીએ ભાઈ. એ વ્રત કરે, એ ઉપવાસ કરે, એકટાણા કરે, આ શક્તિ. આપણે શું કરવાના? એ બેનો અનુષ્ઠાન કરે ને આપણે મિષ્ટાન કરી. અને સારું છે. બાકી ભાઈઓને વ્રત કરવાનું આવે તો લાગે કેવા. તમે બોળચોથનું વ્રત કરો ને, ગાય પૂજવા જાઓ ને, એ હવે આવતા વર્ષથી ભાઈઓને કરવાનું છે. ગાય નહીં,
ના પાડે છે. અને તમે માનો ગાય પૂજવા જાઓ તો લાગોય કેવા હે એ હાથમાં આમ પૂજાનો થાળ હોય ગાય એ સારું છે. આપણે વ્રત નથી કરતા એ કથાનો હાર્દ કથાનો સૂર એ છે કે વ્રત કરો તો નિષ્ઠાથી કરો, શ્રદ્ધાથી કરો, પ્રેમથી કરો, સમજણપૂર્વક કરો. સમજા વગરના કોઈ વ્રત ન કરો. શાસ્ત્ર એ બતાવે છે.